ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા ત્રણેય કૃષિ બિલનું દહન કરી વિરોધ દર્શાવવામાં આવ્યો। ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે કાળભૈરવ ચોકમાં ભારત સરકાર દ્વારા સંસદમાં ખેડૂત વિરોધી કૃષિ બિલને પાસ કરી ખેડૂત વિરોધીનો કાળો કાયદો લાગુ કરવાના વિરોધમાં કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને માજી ધારાસભ્ય પ્રવીણભાઈ રાઠોડની આગેવાનીમાં આ ત્રણેય કૃષિ બિલનું દહન કરી આ ખેડૂત વિરોધી કાળો કાયદો પાછો ખેંચવા માંગ કરવામાં આવી હતી। આ વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ સમિતિના કાર્યકરો અને પૂર્વ ધારાસભ્ય સહિતના આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। આજે આ દેશમાં જ્યારે ખેડૂત વિરોધી ત્રણ કાયદા લાવીને આ મોદી સરકારે આખા દેશના ખેડૂતોને રોડ ઉપર લાવી દીધા છે, ત્યારે કોંગ્રેસ પક્ષ પણ ખેડૂતોની સાથે ઊભો છે અને જ્યાં સુધી આ ત્રણેય કાયદા પાછા નહીં ખેંચાય ત્યાં સુધી ખેડૂતોની સાથે આંદોલનમાં સહભાગી થઈ અને આ આંદોલન વધારે ઉગ્ર બનાવી કોઈ પણ ભોગે આ કાળા કાયદા પાછા ખેંચે એ સરકારને ફરજ પાડવા માટે કોંગ્રેસ પર સક્ષમ છે અને સક્ષમ રહેશે। અધ્યક્ષ પ્રવીણભાઈ રાઠોડના અધ્યક્ષસ્થાને પાલીતાણા તાલુકાના શહેર અને ગ્રામ્ય કોંગ્રેસ પ્રેરિત આખા દેશમાં ખેડૂતો જ્યારે આંદોલન કરી રહ્યા છે ત્યારે ખેડૂતોની પાસે કોંગ્રેસ પક્ષ અડીખમ ઊભો હોય ખંભો આપીને ત્યારે પાલીતાણા તાલુકાના સમગ્ર ખેડૂતોને સાથે રાખી આજરોજ ત્રણ કાયદા જે મોદી સરકાર લાવી છે એમના વિરોધમાં આજે એમનું દહન કરી એને સળગાવી આ ખેડૂતોના ત્રણેય કાળા કાનૂન જે ખેડૂતો ઉપર જલિયાવાલા બાગની ગોળી જેવા છે એને પાછા ખેંચવામાં આવે એવી કોંગ્રેસની પ્રખર માંગ છે। એમએસપીનું લેખિત એની બાંહેધરી આપવામાં આવે, એપીએમસી બંધ ના થાય એવા 3-4 સંશોધનો નહીં પણ સમગ્ર ખેડૂત એકતા મંચ અને આખા ભારતના ખેડૂતો એક સુરે કહી રહ્યા છે કે આ કાળા કાયદા અમે માંગ્યા જ નથી, તો આ લાવવાનું કારણ શું? એટલે સંશોધન નથી જોતું, ત્રણેય કાયદાઓ પાછા ખેંચવામાં આવે એવી પ્રબળ માંગ છે। પરંતુ સરકાર તો ઘણા સમયથી લગભગ 25-27 દિવસથી આમાં ટસની મસની આગામી સમયને તમારું પગલું કેવું રહેશે? અમારું પગલું અમે ખેડૂતોની સાથે છીએ અને ખેડૂતોએ જેમ મોદી સાહેબના બાને જે પત્ર લખ્યો છે તો અમે પણ ટૂંક સમયમાં કોંગ્રેસ પણ હીરાબાને પત્ર લખીને કહેશું કે તમારા લાલને સમજાવો, આ ખેડૂતોની દશા અને દિશા બગડવા જઈ રહી છે, ત્યારે ખેડૂત હિતના કંઈક આભારથી આ કાયદા પાછા વિનંતી